17મી સપ્ટેમ્બરે એટલે કે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સાઉદી અરેબિયા અને પાકિસ્તાને એક અલગ પ્રકારનું ડીલ કર્યું. આ કરાર મુજબ કોઈ પણ દેશ ઉપર એટલે કે પાકિસ્તાન ઉપર કે સાઉદી અરેબિયા ઉપર કોઈ દેશ હુમલો કરશે તો એ બંને દેશો પરનો હુમલો માનવામાં આવશે એવું બંને ભેગા થઈને નક્કી કર્યું. સવાલ એ છે કે ભારત જો પાકિસ્તાન ઉપર હુમલો કરે તો શું સાઉદી અરેબિયા એ પોતાના પરનો હુમલો માનશે? આ અત્યારે ચર્ચાનો વિષય છે. આ ડીલથી પાકિસ્તાનને શું ફાયદો, સાઉદીને શું ફાયદો, ભારતને કોઈ ફાયદો થાય કે નુકસાન થાય અને અમેરિકાને શું અસર થાય એની આજે આપણે વાત કરીએ. નમસ્કાર. સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના આ ડીલથી પહેલા 3 મેસેજ આપણને મળ્યા છે એ સમજી લઈએ. પહેલા તો ભારત હવે સાઉદી અરેબિયાથી ચેતીને ચાલુ કરશે. બીજું વાત, સાઉદીએ અમેરિકાને એ પણ મેસેજ આપી દીધો છે કે અમારી પાસે ઓપ્શન છે. અને ત્રીજું, સાઉદી પાકિસ્તાનને પૈસા આપશે ને પાકિસ્તાન હથિયાર ખરીદશે. કતારમાં ઇઝરાયલે હુમલો કર્યો ત્યારથી ખાડી દેશો બધા ચિંતામાં મુકાઈ ગયા કે અમેરિકાને ખબર હતી અને છતાંય ઇઝરાયલે હુમલો કર્યો અને અમેરિકાએ જાણ ના કરી અને કતાર ઊંઘતું રહ્યું. આ વાતથી મિડલ ઇસ્ટના ખાસ કરીને ઇસ્લામિક દેશો બધા એકદમ સતર્ક થઈ ગયા. બરાબર એ જ તકનો લાભ લઈને પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે આ ડીલ કર્યું છે. સાઉદી અરેબિયાની જરૂરિયાત શું છે? પરમાણુ હથિયાર, શસ્ત્રો અને સેના. પાકિસ્તાનની શું જરૂરિયાત છે? પાકિસ્તાનના ખિસ્સા ખાલી છે. પાકિસ્તાનને પૈસાની જરૂર છે. બે એકબીજાને ખોટ આ રીતે પૂરી કરશે. સાઉદી અરેબિયા ડીલ કેમ કરી? પહેલું કારણ, અમેરિકાની સુરક્ષાની ગેરંટી પર હવે અરબ દેશોને વિશ્વાસ નથી. કતાર પર જે બન્યું એનાથી હવે વિશ્વાસનો ભંગ થઈ ગયો છે. અને બીજું કારણ છે, સાઉદીનો હેતુ ઇઝરાયલ વિરુદ્ધ પરમાણુ હથિયાર બનાવવાનો છે. અત્યાર સુધી આ દેશોએ પરમાણુ હથિયાર નથી બનાવ્યા અથવા તો બનાવી નથી શક્યા, પણ પાકિસ્તાનની મદદથી પરમાણુ હથિયાર બનાવે તો નવાય નહીં. સાઉદી અરેબિયા સાથે ભારતને બહુ જ સારા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.